મારે જે વિડીયો હાલમાં વાયરલ થયો છે એ મારા સમાજની મીટિંગ સોઢી ગામે 16 તારીખે યોજાઈ હતી, જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે, એ મારે કોઈ રાજધ્યેય નથી, એવી કોઈ ભાવના નથી. કાળુભાઈ જેવા ધારાસભ્ય આપણને હવે પછી મળશે નહીં. એટલે આનો આપણે છે ને કાળુભાઈ જીવે આઝાદ થાવ, બધું જાહેરમાં ન બોલી શકે. એટલે જમતા ઠોકવાળી વાત કરજો ભાઈ, જેને ફાટતા એ સગવડો કરતા એ ધોકા ખાઈને વ્યાજો સાનમાના. આપણું એક જ રીતે મેં કીધું ભારત આઝાદ થઈ ગયો, આપણે આઝાદ નથી. આપણે એક મુઠ્ઠી ભર દરબારો અહીંયા જો આપણી પર રાજ કરતા હોય, કોળીને તો હાથા બનાવ્યા છે. શું બનાવ્યા? બે અનિલભાઈ વાત કરી ને કે ભાઈ આપણે કોળી ભેગા હતા, વર વિક્રો ને બીવે છે. અને જો શૂટિંગો તરો છો, ચડાવજો ટ્રેક્ટર. આઈ એમ નીરુ ખૈસિયા. વિચાર પ્રમાણે હવ વાત કરે બધા, પણ વિશેષમાં આપણે લોહી રેડશું તો આઝાદી મળશે. શું મળશે આપણને? આ બધા મીઠું મીઠું બોલશે તો આઝાદી. કાયદાનું કામ કરશે તો ભાઈ આપણે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી જ રાખવાની. આપણે કોકને મારવી ન જોઈએ, આપણને ઈ મારવે. પણ કાળુભાઈ ને કહું છું કે સ્થાનિક જેટલા પોલીસ વાળા દરબારો છે ને એની બદલીની તૈયારી કરજો, અને અજાણેલા લાવો, કોઈ પણ બીજા લાવો, સ્થાનિક ને કાઢો. કારણ કે મને અહીંયા ફોન કર્યો હતો, હેમભાઈ દીકરાએ મારે વાત કરી હતી, કાળુભાઈ ને લાઈન માં લીધા હતા, અનિલ કરીને વાત કરી હતી. મેં ઓલા મુન્નાભાઈ મોકલ્યા હતા, આયા હતા દરબાર ને જ મોકલ્યા હતા મેં, કે ભાઈ ના કરે તમે જાઓ, શું છે તમારા દરબાર હોય. જે સમય આપણા હાથ છે આપણા હથિયાર છે. અને વિશેષમાં ગાડીએ ધોકા રાખો. કોણ તમને ના પડે છે ગાડીએ ધોકા રાખવાની? ફરજિયાત ધોકા રાખો ગાડીમાં, અને પાડી દો તમતાર ગમે ને XYZ આવે. નીરુભાઈ નડો, નીરુભાઈ પાડ દો. પણ આપણા કોળી આગળ એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં કે આપણે ઝાંક દરબારું ને જ છે. એ લોકો આ વિસ્તારમાં દરબારું એવું સમજે છે કે અમારા બાપ નું છે. એલએનટી આપણા વિસ્તારમાં જ્યારથી શરૂ થાય ને કાળુભાઈ, ડીઝલ ની ચોરી, લોખંડ ની ચોરી, ગંભાઈ ચોરી, હવે હરેક પ્રકારની ચોરી કરી છે. એ લોકો બારોબાર ખટારો હાંજો હોય ને તો લઈ જાય છે, પાછા લઈ જાય છે ને. સાંભળ્યું નથી, આ બધી અમે માહિતગાર છીએ આમાં. મારું નામ નીરુભાઈ હરજીભાઈ ખિસ્યા, ગામ સાંગાસર, તાલુકો ધોલેરા. મારે જે વિડીયો હાલમાં વાયરલ થયો છે એ મારા સમાજની મીટિંગ સોઢી ગામે 16 તારીખે યોજાઈ હતી, જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે, એ મારે કોઈ રાજધ્યેય નથી, એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ MLAનો આમાં કોઈ હાથ નથી. મારી વ્યક્તિગત શબ્દ છે, એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો. અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છીએ, સાથે રહેવાના છીએ. ભવિષ્યમાં શાંતિ જળવાઈ રહે તે રીતે રહેશું, અને મારાથી ભૂલચૂલ કાંઈ થઈ હોય તો માફ કરજો.